નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન વિડીયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિશે તત્વજ્ઞાન પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈશું। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે ધોરણ 12ના પ્રથમ પરીક્ષાના વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, તેથી તે વિડીયો તમને મળતા રહેશે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને બ્લુપ્રિન્ટની PDF મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર છે, તેમાં પ્રશ્ન ક્રમાંક, પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો છે, જે તમારે 20 પ્રશ્નો આવશે અને ગુણ રહેશે 20। તેના પછી આવશે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 10 પ્રશ્નો આવશે, તેના ગુણ તમારે 10 રહેશે। ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 14 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે પણ તમારે 14 આવશે અને તેમાં તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 30। હવે છે લાંબા પ્રશ્નો, જે તમારે 6 પ્રશ્નો આવશે, તેમાં 4 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। આ રીતે તમારે કુલ પ્રશ્નો 54 આવશે અને જનરલ વિકલ્પ 12 સાથે 64 પ્રશ્નો આવશે અને કુલ ગુણ 100 હશે અને તમારે આ પ્રશ્નપત્ર લખવાનો સમય 3 કલાકનો રહેશે। હવે અહીં આપેલ છે તમને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ છે। તમારે તત્વજ્ઞાનમાં પ્રકરણ 1, 2, 3 અને 4, 5 આ પ્રકરણમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલને હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે અહીં તમને પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ ફ્રીમાં મળી રહેશે। અને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। હવે અહીં તમને પ્રશ્નપત્રનું માળખું આપેલ છે, તેમાં તમારે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે અને કયા વિભાગના કેટલા ગુણ રહેશે તે આપણે અહીં જોઈશું। વિભાગ તથા પ્રશ્નની વિગત આપેલ છે। વિભાગ એ આપેલ છે, તેમાં 1 થી 20 ક્રમાંક નીચે આપેલા પ્રશ્નોના 1 થી 20 સુધીના બહુવિકલ્પી પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરી તમારે લખવાનું રહેશે અને કુલ ગુણ રહેશે 20 ને દરેક પ્રશ્નોનો ગુણ 1 રહેશે। વિભાગ બી આપેલ છે, તેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 21 થી 30 આપેલ છે। પ્રશ્ન ક્રમાંક 21 થી 30ના 1-2 શબ્દોમાં તમારે જવાબ લખવાનો રહેશે ને ગુણ હશે 20। તેના પછી હવે વિભાગ સી આપેલ છે, જેનો ગુણ રહેશે 20। તેનો પ્રશ્ન ક્રમાંક 31 થી 44ના પ્રશ્નો હશે, તેમાં તમારે કોઈ પણ 10 પ્રશ્નોમાંથી લખવાના રહેશે। હવે તેના પછી વિભાગ ડી આપેલ છે, તમારે તેનો પ્રશ્ન ક્રમાંક 45 થી 58 હશે। 45 થી 58ના સુધીના પ્રશ્નો કોઈ પણ 10 પ્રશ્નો જવાબ મુદ્દેસર લખવાનો રહેશે અને દરેકના ગુણ 3 છે અને કુલ ગુણ 30 છે। હવે વિભાગ ઈ, તેમાં 59 થી 64 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 59 થી 64 સુધીના પ્રશ્નોના 4 પ્રશ્નો તમારે સવિસ્તાર લખવાના રહેશે અને દરેકના ગુણ 5 હશે અને કુલ ગુણ 20 હશે। આ રીતે તમારું કુલ ગુણ 100 ગુણનું પેપર હશે।